આજની વાર્તા, આત્મહત્યા કરવા નીકળેલો એક છાત્ર મહાન વ્યાકરણ શાસ્ત્રી બન્યો. મિત્રો, અનેક વ્યક્તિઓ છે એ ખરેખર શિક્ષણના ક્ષેત્રની અંદર જ્યારે ખરેખર નિરાશ થાય છે, પોતાને એમ થાય છે કે પરીક્ષામાં હું સફળ નહીં થાઉં, ત્યારે પોતાનો જીવ આપી દેવા માટે સુધીની તૈયારી કરે છે. અત્યારે પરીક્ષાનો સમય છે. અનેક વ્યક્તિઓ હિંમત હારી જાય, મજબૂત મન ન હોય તો આત્મહત્યા કરી નાખે છે. એવી વ્યક્તિઓ માટે મારે સૌ માતાઓને કહેવું છે કે આ વાત તમે તમારા સંતાનને કહો. મહારાષ્ટ્રની અંદરની વાત છે. તેમાં બોબદેવ કરીને એક છાત્ર ભણતો હતો અને એ છાત્રને ભણવા ખૂબ પ્રયત્ન કરતો, પણ એને કંઈ સમજાય નહીં. ખૂબ પ્રયત્ન કરે પણ વિષયને સારી રીતે સમજી પણ ન શકે, યાદ પણ ન રહીએ. ખૂબ પ્રયત્ન કર્યા પછી પણ એટલે એના મનમાં એકદમ નિરાશા ઉત્પન્ન થઈ કે આ હું કરી નહીં શકું, અને હવે મારે આ રીતે જો હું કંઈ કરી ન શકું તો મારે આ જીવવાનો શું અર્થ છે? મને માત્ર આ અભ્યાસના વિષયમાં મને નથી ખબર પડતી અને મને સમજાતું નથી, મને યાદ રહેતું નથી, જે આપણા અત્યારના વિદ્યાર્થીઓ ફરિયાદ કરે છે. અને એ બોબદેવ એક સંત પાસે જાય છે કે મારે ખરેખર તો મને કંઈ આવડતું નથી અને હું આ રીતે રહીશ તો સમાજને કંઈ ઉપયોગી નહીં થાવ, મારા માતા પિતાને પણ ગમશે નહીં. એના કરતાં મારા જીવનને હું ટૂંકાવી નાખવા માટે વિચારું છું. ત્યારે સંતે એને એમ કીધું કે બેટા, તારી વાત તો સાચી છે કે તારે ખરેખર તને ખબર ન પડતી હોય તો તારે ખરેખર આપઘાત કરી લેવો જોઈએ, પણ મારે તને એક બે વાત બતાવવી છે, અને એ વાત બતાવવા માટે પહેલાં મારે તને 2-3 જગ્યાએ મોકલવાનો છે. આજે તું જા અને અહીંયા આશ્રમની બહાર એક કૂવો છે, અને એ કૂવાની અંદર પાણી સિંચવા માટે એક ડોલ છે, અને એ ડોલની મદદથી પાણી સિંચવામાં આવે છે. અને એ જે દોરડું છે એ દોરડું એક પથ્થર ઉપરથી ખેંચવું પડે છે. ત્યાં તું જોઈ આવ, તને શું અનુભવ થાય છે? એ જાય છે, એ જોવે છે કે દોરડું જે પથ્થર ઉપરથી આમ ઘસાતું હતું ત્યાં એક લિસ્ટ આમ આખો ખાંચો પડી ગયો, ઊંડો ખાડો પડી ગયો. ત્યારે એના મનમાં થયું કે આ પથ્થર જેવો પથ્થર એકદમ કડક, એના ઉપર માત્ર દોરડું ઘસાય, ખાલી ઘસાય જ છે, કોઈ ઘસવાનો પ્રયત્ન નથી કર્યો ખેંચવા માટે. અને ત્યાં જો આ પડી જાય તો તરત જ જઈને એમ કહે છે કે મેં એ જોયું કે ત્યાં દોરડા દ્વારા ખાંચો પડી જાય છે. ત્યારે એણે એમ કીધું કે હજી હું તને એક જગ્યાએ મોકલું. તો કે ભલે. તો કે ગામની અંદર આપણા ગામનો એક કૂવો છે કે બધી પનહારીઓ ત્યાં પાણી ભરવા જાય છે. એ પોતાનું બેડા લઈ અને ત્યાં જાય છે અને બધા પાણી ભરતા હોય છે ત્યાં, અને એ જરા કાંટો મારી જાય. એ જાય છે, પાછો આવે છે અને એમ કહે છે કે તે શું જોયું? તો કે મેં જે જોયું એ તમે મને જે બતાવવા માગતા હતા એ જ જોયું, કે ત્યાં પથ્થર ઉપર બધા જ બહેનો પોતાના જે બેડું હોય એ બેડાનો હાંડો કે ગાગર એ એના ઉપર મૂકે અને પછી પાણી ભરી લે અને પછી ભરીને વયા જાય. એ માત્ર મૂકે જ છે, અને એ રીતે ત્યાં મૂકતા ત્યાં ખાડો થઈ ગયો છે. એણે કોઈ ખાડો કર્યો પણ નથી. એણે કોઈ, માનો કે કોઈ બેડું છે એના ઉપર ભારપૂર્વક દબાણ પણ કર્યું નથી, માત્ર મૂકે બધાય, વાં મૂકે તો બધે અહીંયા ખાડા થઈ ગયા છે. ત્યારે એ સંત એમ કહે છે કે દોસ્ત, આ દુનિયાની અંદર પથ્થર જેવા પથ્થર ઉપર પણ ખાંચા પડી જાય છે અથવા ખાડા પડી જાય છે, તો તું તો એક બહુ સારો કુદરતે આપેલું એક ઉત્તમ પ્રકારનો મનુષ્ય છો. તારામાં કેટલીક બુદ્ધિ છે, તો તું તારા જીવનમાં ખાંચા પાડ, તારા જીવનને કામ કર, તું ખૂબ મહેનત કર, અને એકની એક જગ્યા ઉપર બેડો મૂકે છે
તો તું એકની એક વખત તું વારંવાર વાંચ, એકની એક વખત તું વારંવાર પૂછ, એકની એક વખત તારા વિદ્યાર્થીની સાથે ચર્ચા કર, એકની એક વખત નહીં પણ વારંવાર તારા મિત્રો અને ગ્રુપ મિત્રો અને શિક્ષકો તું ખૂબ ચર્ચા કર, તો તને કોઈ વિષય અઘરો લાગશે નહીં. બોપદેવના મનમાં થયું કે ખરેખર મને આજે એક સંદેશો મળ્યો. એ દોડતો જાય છે સંત પાસેથી અને ખરેખર ભણવાની અંદર લાગી પડે છે, તૂટી પડે છે, અનેક ચર્ચાઓ કરે, શિક્ષકો સાથે ચર્ચા કરે, વારંવાર કરે, 8-10 વખત વાંચ્યા પછી વિચાર પણ કરે, લખે. એટલે કે જે શિક્ષણની ભૂમિકા ઉપરની જે સારા ખ્યાલો હતા એ બધા જ કરવા માંડ્યો અને ધીમે ધીમે કરતા એને બધું જ આવડવા માંડ્યું. એ હોશિયાર થયો અને છેલ્લે એણે વ્યાકરણ શાસ્ત્ર ઉપર કેટલાય વિશિષ્ટ પ્રકારના ભાષ્યો લખ્યા. વ્યાકરણ શાસ્ત્ર તો તમને ખબર છે પાણીની શોધ્યું, પણ આણે એના ઉપર ભાષ્ય લખ્યા, એના ઉપર મંથન કરીને કેટલુંક લખ્યું. અને આ ભૂમિકા ઉપર એ બોપદેવ તમામ વિદ્યાર્થીઓને એમ કહે છે કે ભાઈ તમે જરાય મૂંઝાતા નહીં, હું તમારા જેવો જ હતો, તમારી જેમ જ મને કાંઈ આવડતું નહોતું, હું પણ આપઘાત કરવા જતો હતો, પણ મને સંતે એમ કીધું કે તમે એકના એક વસ્તુ વારંવાર એકની એક જગ્યા ઉપર જો મૂકો તો જો ખાડો પડતો હોય તો એકની એક વસ્તુ તમે વારંવાર વાંચશો તો તમારા મગજમાં ગોઠવાઈ જશે. વાંચવાની રીત પણ તમે ગોતી કાઢો સારી, અને આ રીતે થશે. બધા જ આજના કોલેજમાં ભણતા, સ્કૂલમાં ભણતા કે અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા કોઈ પણ છાત્રો હિંમત ન હારી જાય અને આ બોપદેવને યાદ કરો અને એ રીતે તમે તમારા જીવનમાં એક મોટો વળાંક લો. ક્લાસ 1 કે ક્લાસ 2 કે IAS કે અન્ય પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા પણ તમે આ રીતે કહી શકો. એક જ વધારાની ભૂમિકા આમાં ઉમેરી શકાય કે તમારે સાયન્ટિફિક પદ્ધતિ ઉપર મહેનત કરવી પડે અને સાયન્ટિફિક પદ્ધતિ ઉપર યાદ કેમ રાખવું, પેપર કેમ લખવું, લખવાની સિસ્ટમ કઈ પ્રકારની, પરીક્ષામાં શું ધ્યાન રાખવું, પરીક્ષા વખતે શું ધ્યાન રાખવું, આવી જે બાબતો છે એ બાબતોને વારંવાર તમે જો કરતા રહેશો તો તમે પણ કોઈને કોઈ મોટા સંશોધકો, વૈજ્ઞાનિકો કે બહુ મોટા સારામાં સારા વિદ્વાન બની જશો, એમ આ વાર્તા કહે છે. સૌને ધન્યવાદ.